મહેસાણા એરોડ્રોમ પર ચાલતી પાયલોટ ટ્રેનિંગ શાળાનું વિમાન આજે અકસ્માતગ્રસ્ત બન્યું છે। બ્લુ રે એવિએશન નામની કંપની પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ મહેસાણા એરોડ્રોમ પર ચલાવી રહી છે અને આ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ દ્વારા જે ટ્રેની પાયલોટ છે તેને ઉડાનની તાલીમ આપવામાં આવી રહી છે। આજે આલેખ્યા નામની એક મહિલા ટ્રેની પાયલોટ વિમાન ઉડાવી રહી હતી ત્યારે પિલુત્રા ગામ પાસે વિમાન અકસ્માતગ્રસ્ત બન્યું હતું અને ત્યારબાદ દિવેલાના ખેતરમાં વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું। આ દરમિયાન જે ટ્રેની પાયલોટ છે આલેખ્યા તેને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને પ્રથમ મહેસાણા સિવિલમાં સારવાર આપ્યા બાદ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે। જોકે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન હજુ સામે નથી આવ્યું એટલે બ્લુ રે એવિએશન કંપની દ્વારા પણ આ અકસ્માત કયા સંજોગોમાં થયું તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। પરંતુ મહેસાણામાં જે પાયલોટ ટ્રેનિંગ શાળા ચાલી રહી છે અને આ પાયલોટ ટ્રેનિંગ શાળા દ્વારા 2 સીટર પ્લેનનો તાલીમ માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં જે પાયલોટ માટે જે ટ્રેનિંગ લઈ રહેલા વિદ્યાર્થીઓ છે તેમને ઉડાન ભરવાની તાલીમ આપવામાં આવે છે। આ દરમિયાન જે મહિલા પાયલોટ ટ્રેનિંગ લઈ રહી હતી અને ઉડાન ભરી રહી હતી તે સમયે વિમાન ક્ષતિગ્રસ્ત થતાં અકસ્માતગ્રસ્ત બન્યું હતું અને કયા સંજોગોમાં ક્રેશ લેન્ડિંગ થયું તેની હજુ કોઈ સત્તાવાર વિગતો સામે નથી આવી। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।